આજે હું તમારી સાથે શેર કરીશ ખમણની રેસીપી। આ ખમણ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું અને એકદમ પોચા અને જાળીદાર બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ ખમણ આપણે બજાર જેવા એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવીશું અને તે પણ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો એકદમ પોચા અને જાળીદાર ખમણ બનાવવાનું શરૂ કરીએ। ખમણ બનાવવા માટે પહેલાં આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આ રીતે ચાળણી મૂકીને આપણે 2 કપ બેસનને ચાળી લઈશું। તો પહેલાં 1 કપ બેસનને ચાળી લીધા પછી બીજા કપ બેસનને પણ ચાળી લઈશું। બેસનને ચાળીને લઈશું એટલે ખમણ એકદમ સરસ એવા સોફ્ટ અને સરસ બનશે। બીજા કપ બેસનને પણ આપણે ચાળી લઈશું। બેસનને આપણે ચાળી લીધું છે। હવે એક વાસણમાં આપણે 1.5 કપ જેટલું પાણી લઈશું। જે કપ કે વાટકીના માપથી આપણે બેસન લઈશું તે જ કપ કે વાટકીનું માપથી આપણે અહીં 1.5 કપ જેટલું પાણી લઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને 6 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવાથી ખમણ સરસ એવા જાળીદાર બનશે। હવે તેમાં ચપટી હળદર ઉમેરીશું। 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। લીંબુના ફૂલ સરસ એવા ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું। હવે આપણે ચાળેલા બેસનમાં આ બનાવેલું પાણી ઉમેરીશું અને તેને મિક્સ કરીશું। હવે આપણે તેને એક જ ડાયરેક્શનમાં 5 થી 6 મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું। બેટર આ રીતે હોવું જોઈએ। પાંચ થી 6 મિનિટ આ રીતે આપણે હલાવીશું એટલે સરસ એવું બેટર લાઇટ થઈ જશે। હવે તેને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે આપણે ખમણ માટેનું વઘાર રેડી કરીશું। તો એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ લઈશું, તેમાં રાઈ ઉમેરીશું, તેમાં મીઠા લીમડાના પાન, લીલા મરચાં અને હિંગ ઉમેરીશું। સરસ એવું મિક્સ કરી દઈશું અને તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। પાણી સરસ એવું ગરમ થવા દઈશું। સરસ એવું ઉકળી જાય એટલે આપણે તેને બંધ કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે બનાવેલા બેટરમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। તેલ ઉમેરવાથી ખમણ એકદમ સોફ્ટ બનશે। હવે તેમાં 1 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું
અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે વાસણ કે ડબ્બામાં આપણે ખમણ બનાવીશું તેને આપણે સરસ રીતે તેલ લગાવી લઈશું. હવે તેમાં બનાવેલું બેટર ઉમેરીશું. હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું. સ્ટીમરને આપણે અગાઉથી જ ગરમ કરેલું છે. તેમાં મૂકીને તેને ઢાંકી દઈશું અને 20થી 25 મિનિટ માટે તેને થવા દઈશું. વચ્ચે આપણે બિલકુલ ઢાંકણ ખોલવાનું નથી. 20 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું. ખમણને આપણે ચેક કરીએ તો સરસ એવું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને તેને આપણે 5થી 10 મિનિટ માટે રહેવા દઈશું. પછી આપણે તેને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય પછી આપણે ચપ્પાની મદદથી કિનારે આ રીતે આપણે ફેરવી લઈશું. હવે તેના પર આ રીતે પ્લેટ રાખીશું અને તેને પલટાવી લઈશું. તો એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ તૈયાર છે. હવે આપણે તેને કટ કરી લઈશું. આ ખમણને આપણે જોઈએ તો સરસ એવી જાળી પડે છે. હવે તેના ઉપર આપણે બનાવેલો વઘાર ઉમેરીશું. અને ખમણને આપણે કટ કરીને જોઈએ તો અંદરથી પણ એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ રેડી થયા છે. તો આ ખમણ બનાવવા માટે આપણે પરફેક્ટ માપનો ઉપયોગ કરીશું તો ખમણ એકદમ સરસ બનશે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.